લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકામાં 8 વર્ષ બાદ કોંગ્રેસ પુનઃ શાસનમાં આવ્યું છે. 28 તારીખે જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુમતી સાથે 9 વોર્ડમાં 36 સભ્યો પૈકી 21 બેઠક કોંગ્રેસ અને 15 બેઠક ભાજપને ફાળે ગઈ છે, જેને લઈને સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને મળી હોય ત્યારે આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં સેવા સદન ખાતે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના વોર્ડ નંબર 4માં વિજેતા બક્ષીપંચના મહિલા પુષ્પાબેન સતીશભાઈ રાવળ અને ઉપપ્રમુખ તરીકે નૂર મોહમ્મદ મહુડાવાલાને વરણી કરવામાં આવી હતી. સાથે ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે હર્ષાબેન હેમંતકુમાર ચૌહાણને ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ બહુમતી 20 મતની કોંગ્રેસના પુષ્પાબેન તરફ હોય તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગામી 2 વર્ષ માટે કોંગ્રેસના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતની બોડી નગરપાલિકામાં શાસન કરશે. ડભોઈ નગરપાલિકામાં 8 વર્ષ બાદ કોંગ્રેસ પુનઃ શાસનમાં આવ્યું છે. 8 વર્ષ પૂર્વે કોંગ્રેસનું બોર્ડ તોડી ભાજપ શાસનમાં આવ્યું હતું, ત્યારે આજે પુનઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને 21 બેઠકની બહુમતી મળી હોય. વોર્ડ 9માં 36 બેઠકો પૈકી ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને 21 અને ભાજપને 15 બેઠકો મળી, જેમાં આજે કુલ 35 સભ્યો હાજર રહ્યા હતા. ડભોઈ સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં 20 સભ્યો કોંગ્રેસના અને 15 સભ્યો ભાજપના હાજર રહ્યા હતા. કોંગ્રેસે પ્રમુખ માટે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને ભાજપે પ્રમુખ માટે હર્ષાબેન હેમંતકુમાર ચૌહાણને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસની બહુમતી વધુ હોય 20 મત પુષ્પાબેનને મળતા નવા પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવળ અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નૂર મોહમ્મદ મહુડાવાલાની નિયુક્તિ થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી નેતાઓ વિશ્વેશ સિદ્ધાર્થ પટેલ, મધુભાઈ શ્રીવાસ્તવ વાઘોડિયા, પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, તાલુકા પ્રમુખ સુધીર બારોટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આતિશસિંહ ઠાકુર. આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખ ને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ. અને હું તો બધા જ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના, એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ છે તકલીફ દૂર કરતા રહેજો. અગાઉ સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું હતું કે બધા બાહુબલીની વાતો કરતા હોય ને તે બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે. અને કોઈ કીધું હતું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી. અને કોને કીધું એટલે તમારા એના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ. જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું. જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ. હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, સવાલ આવતો નથી. આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે. જરા કંઈક થયું હોત તો તકલીફ થાત, અગાઉ લોકોને બી તકલીફ થઈ જાય, એવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી બતાવી. વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે, અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું, એને રોડ, આ 3 વસ્તુ જ જરૂરિયાત વસ્તુ હોય છે, એ કરવા જેવી છે, જરૂર છે. અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે, એ શુભકામના પાઠવું છું.